સુઈગામમાં ગૌ ભક્તો દ્વારા આવેદનપત્ર. ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે માંગ. બનાસકાંઠાના સરહદી સુઈગામ પંથકમાં આજે ગૌ ભક્તો અને ગૌરક્ષકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે સુઈગામ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સુઈગામ તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા ગૌ પ્રેમીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ આવેદનપત્રમાં મુખ્યત્વે બે માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રથમ, સમગ્ર ભારતમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય અને બીજું, ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકેનો બંધારણીય દરજ્જો આપવામાં આવે. ગૌ ભક્તોએ જણાવ્યું હતું કે આ રજૂઆત દેશના માનનીય રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માટે સ્થાનિક વહીવટી તંત્રને સાંકળવામાં આવ્યું છે. આવેદનપત્ર આપતી વખતે ગૌરક્ષકોએ ગૌ માતાના જયઘોષ કરી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. ગૌ ભક્તોનું કહેવું છે કે જો ભારત ગૌ માતાને પૂજનારો દેશ હોય તો તેમને યોગ્ય સન્માન અને સુરક્ષા મળવી જ જોઈએ. આજે સુઈગામ તાલુકાના સમગ્ર ગૌપ્રેમીઓ ભેગા થઈ અને માનનીય પ્રાંતશ્રી મારફત રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગૌ માતા એ આપણા સનાતન ધર્મની માતા છે અને ગૌ માતાને ને ગૌવંશને સન્માન મળે અને રાષ્ટ્ર માતાનું એને બિરુદ મળે એટલા માટે કરી અને આજે આ બધા એકઠા થયા છે આવેદનપત્ર આપવા માટે. સંસ્કૃતિ જો બચાવવી હશે અને સ્વાસ્થ્ય જો બચાવવું હશે તો ગાય માતાને રાષ્ટ્રની અંદર ગૌ માતાનું સન્માનજનક સ્થાન આપવું એ જરૂરી છે. હવે ગૌ માતા માટે જે આપણે અત્યારે ભેગા થયા છીએ એ એક જ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌ માતાનું ગૌ હત્યા બંધ કરવા માટે ભેગા થયા છે. તો તાત્કાલિક આ બધાને આપી અને વડાપ્રધાન સુધી, રાષ્ટ્રપતિ સુધી અને મુખ્યમંત્રી સુધી અને રાજ્યપાલ સુધી આવેદનપત્ર પહોંચાડવાના છે.